હાલો ગાઈઝ, તો આજે બનાવી છે ચિપ્સ. મોબાઈલ આપી દીધો બેનને. આ ભાઈ પોતે બટેટા બેઠા બેઠા સુધારતા હતા. સાઈલ માથેની થોડી કાડાવળી કરતો હતો, આવડું એવી રીતે. તો આ ઝૂમ કરીને બેન બે બેઠા બેઠા કરે છે. નવરા થઈ ગયા હતા તો ફોન લઈ લીધો હાથમાં. હા હા ભાઈ પોતે હો, કારીગર છો ભાઈ. કારીગર જેવો કારીગર નથી આપણે હો. હા, આપણે મશીનમાં બટેટું નાખ્યું, બીજી કોટથી હમણાં કાઢશું. એમને નખાતા નથી હો, હજી હાલતું નહોતું હરખું. જો ભીંગી દેવી પડતી. હા જો જો મારું મોઢું તો ગંડી પછીનું ખાવા લાગુ હું ઘડી ઘડી કે તો આગળ બતાવતો જાઉં કેવી રીતે હું બનાવું છું. એટલે હું ખાલી આ કામ કરાવતો હતો, કાઢતો હતો, કઢાવતો હતો, બીજું કંઈ નહીં. આ બટેકું હલવાઈ ગયો, ઠાક પોતી ગયો. હલવાઈ ગયો. 2 મિનિટ ચાલો, હમણાં કાઢી નાખું. હવે નીકળો હરખું. જો આટલી પેલા કાઢી વાળી તો હજી કાઢતો જ છો. અને આમ તમારી ભાષામાં ફ્રેન્ચ ફ્રાઈઝ કહે, અમારી ભાષામાં અમે ચિપ્સ કહીએ ગુજરાતીમાં. એટલે ભાષાઓ અલગ અલગ ન હોય, પણ આ તો કહેતી જેવું બધાને માન્યતા હોય એવી રીતે. પછી મેં કીધું મશીન સાફ કરી નાખું, બટેટું હરખું નીકળતું નથી. આ પ્લેટ કાઢીને હરખી કરીને અંદર સડતી હતી, પછી નીકળી જતી હતી. એવું થતું. તો ગાઈસ, મારા ભાઈને બધું ખરાબ કરતા જ આવડે છે, બીજું કઈ આવડતું છે નહીં. પછી મારા પપ્પા બટેટા ધોવા મળ્યા. ફ્રેન્ચ ફ્રાઈઝ આ બેન કરતા ગાંડા. તો આ તપકીર પાવડર નાખવો પડે એટલે ચિપ્સ આપણે કડક થાય, ફ્રેન્ચ ફ્રાઈઝ કડક થાય અને ખાવાની વધારે મજા આવે. હમણાં એ આગળ બોલતા જાય તો સાંભળો. મંડાણા છે, જોયું? કારીગર, ઊંચા કારીગર છે આ બધા ઘરના કારીગર. જો આ બટાટાની બને, જોઈ લીજો. એમાં નાખવું પડે આ તપકીર, પછી લીંબુના રસ નાખવો પડે. લીંબુ લઈ લ્યો. આમ સામે આવી જાય તો દેખાય પ્રકારનું આને લીંબુ નાખ કહેવામાં આવે છે. લીંબુ રસ નાખો ને જરા જરા ખાટી મીઠી થાય. તો નખાય નહીં તો હું નાખું છું. એટલે આપણી પ્રાઇવેટ આઈટમ છે ચીપ બનાવવાની એ છે. પછી રગદોળી નાખો. લાય ભાઈ લીંબુ ફાડી ક્યાં નાખ્યું? એક લીંબુ તો ફાડી જાય, કાંઈ ન થાય. લીંબુ જોઈએ 4-5. 1 કિલા ઉપરની ચીપ છે. વજન કરો એટલે 1 કિલો રહે. હમણાં આપણે દુકાને જાય અને વજન કરાવી કેટલીક થાય છે. પછી તમારે કોઈને ખાવી હોય ગાઈસ તો આવજો. 200 રૂપિયા લઈને કિલોના 200 રૂપિયા હાલે છે. પપ્પા 400 રૂપિયા ભાવ છે. સોરી, ભૂલ થઈ ગઈ. 500 ગ્રામના 200 રૂપિયા છે, મતલબ કે 1 કિલોના 400 રૂપિયા. તો આ ધંધો પહેલાંય પણ મારા પપ્પાએ કરી રાખ્યો છે, એટલે એને આવડે છે. ચિપ્સ, ગાંઠિયા, ફાફડા, જલેબી, તમે જી કહો એ આવડે છે. આવડે છે એમ કહું છું એટલે એનો મતલબ એમ નથી કે તમે આવીને ખાઈ લો. પૈસા દેવા પડશે પહેલાં, પછી આવજો હોટલની અંદર. તો મારા પપ્પા છે એ ચિપ્સ બનાવે છે અને મારો ભાઈ તમને આમ કાંક દેખાઈ રહ્યો છે, જેમ કે મૂર્તિની જેમ ઊભો છે. અને મને જોઈને બહુ દાંત પણ આવી રહ્યા છે, કારણ કે એકદમ મૂર્તિ જ લાગે છે. બોડીગાર્ડ હોય. પાણી લીંબુ બનાવી ખોટું. હા, નમક છે જરૂર પડતું નાખવાનું. ઉતરી ગયો. તો આ છે ચિપ્સ, આ છે મારા પપ્પાનો હાથ અને આ છે મીઠું. નહીં હરખું નહીં દેખાય. આ ડબલું મને ગિફ્ટમાં આવેલું હો. અને એક આ ભાઈ જોવો મારે
હાલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજે બનાવી રહી છે પપ્પા ચિપ્સ, જેને ફ્રેન્ચ ફ્રાઈઝ તમારી ભાષામાં કહેવામાં આવે છે, ગુજરાતી સ્પેશિયલ ચિપ્સ. તો ખાવા આવી ગયો. તમે ઓલા કડાઈમાં જરાક તેલ કાઢો. આબરૂ કાઢે. જો તો કેવી ધરાય છે, મસ્ત મસ્ત. તો છેલ્લે આનું રિઝલ્ટ બતાવવામાં આવશે. આ છે કાચી ચટણી, જેને હજી પકાવવાની બાકી છે, અને આ છે ચિપ્સ. હજી બધું કાચું છે, પકાવવાની વાર છે. આ છે અમારા રોબોટ ભાઈ, કે જેનું કામ આજથી મેં સંભાળી લીધું છે. આ છે મારું રહોડું નાનું એવું. આ છે ગેસ, આ છે ચિપ્સ, આ છે જાળો, આ છે મારા પપ્પાનો હાથ, આ છે તળાયેલી ચિપ્સ. હા ઊનું હજી કાચી, તો હું નાખ દઉં જરી કેવી અંદર. આ મારી દીકરીની ફેવરેટ આઈટમ છે. એ મને કહે એટલે મારે કરવી જ પડે છે. મને કંઈ ખાવાનું ભાવે નહીં. એટલે અમારે સેવ ટમેટાનું શાક કરવું ને શીત કરીએ તો શીત તરફ તેલ લઈએ એવા ચિપ્સ કરી દીધી ચાલુ બનાવવાનું. અમારી દીકરીની ફેવરેટ આઈટમ છે. આ રહી ને ઈવો, આમાં તળાઈ ને ઈવો મને બહુ 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 ભાવે. અને મને બહુ ભાવે. હું મારા પપ્પાને ફરમાઈશ કરી દઉં કે પપ્પા મારે આજે ચિપ્સ ખાવાની છે, એટલે રાત થાય ને એટલે ચિપ્સ બનાવી જ નાખે મારા પપ્પા. અને આ ભાઈ કાંક ઊભા ઊભા આવી રીતે ખાય. એવી રીતે ચોરી કરી કરીને ખાય છે ગાઈસ. તો મારા ભાઈએ ઉપાડી તો મારો હું વાક, હું ઉપાડી લઉં. એક તમે પણ ખાઓ ચિપ્સ. મારા પપ્પા તળે ચિપ્સ, બધાય ખાય ચિપ્સ. ચાલો હવે વિડીયો બંધ કરવી, હમણાં તૈયાર થાય એટલે પાછો ઉતારી. તો હવે આ છેલ્લો ઘાણવો છે. ખાવું હોય તો આવો. ખાવું હોય તો વી આવો એમ મારા પપ્પા કહે છે. હું નથી કહેવાની. મારો જીવ બહુ એટલે બહુ તમને ખબર જ હશે કેવો છે. ને ઓલી થોડીક બની ગઈ હોય એવું લાગે છે. તમને દેખાય તો દેખાય તો ભલે તો કાંઈ નહીં. મારે દેખાડે ને નકામ તમે ત્યાંથી અહીંયા ખાવા આવ્યા હોય તો મારે એવું કરવાનું. હું ચડી ગઈ હતી લોટની પેટી ઉપર, એટલે થોડું કચર લાગ્યું હતું. બાકી મારી આજ બહુ નીચી છે. કેટલી છે એ તો નથી ખબર. તો મારા પપ્પાએ મારું નામ 1.5 ફૂટ્યું રાખ્યું છે, અને આ 3.5 ફૂટ્યું. તો મારા પપ્પા ગાય મને વિડીયો નથી ઉતારવા દેતા, મારે શું કરવું. ફાઇનલી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. અને આ મારો ભાઈ કાંક આવી રીતે મશીનની જેમ હલાવે છે. દેખાડો. આ હા, લીંબુ થોડુંક અંદર વીવી ગયું, હાથમાંથી બારું નીકળી ગયું. તમને શું લાગે છે, કેવી લાગે છે? અને આ થાય છે એની ચટણી, બરોબર? તો શું થાય છે? એ સોરી, સોસ. શેનો સોસ છે એ આપણે આ પડીકામાં જોઈ લઈ, જરીક નજર મારી લઈ. તો આની રેસીપી એમથી નાની લખી છે, ખાલી 2 જ લીટીમાં તમને દેખાતી હોય તો 1 ગ્લાસ પાણી 300 મિલીલીટરમાં મિક્સ કરો. ગેસ પર ધીમા તાપે ઉકાળો. એવું મેં નથી કર્યું, પણ હું ગેસ કરીશ ફૂલ. આનો માનવા દે કોઈ, તમે માનો હો. થોડીક ઘાટી હોય એવું લાગે છે તમને? ગરમ પાણી આવે છે, મને તો જોઈને જ આવે છે. હા, તારી મહેમાન આવ્યા. ઓ સુગંધ, હા સુગંધ.
આહા ના જરીક જરીક ખાતા જાય છે ભાઈ, ટેસ્ટ કરતા જાય છે. ટેસ્ટ કરતા જાય છે. અને હવે આપણે આવી જાય, કોઈ મહેમાન તો નથી આવ્યા ને ચેક કરવી. તો હાલો ગાઈસ આપણે આ તારે જો મહેમાન આવ્યા દેખાણા, તો કઈ પૂછતા પૂછતા આયલા આવે છે. આ એક ને એ બીજું તો મોઢું દેખાડીને કે અમારે યુટ્યુબમાં નથી આવું એમ કરીને, પણ હું તોય લઈ લઈશ. તમને કદાચ દેખાતું હોય તો અમારે શરીરમાં ફૂલે ફૂલ અંધારું છે, ઓલા ખચ્ચા લગી તમને દેખાતું હોય તો બસ આ લગી લાઈટ છે નહીં. અમે એટલા આઘાસી ને જો છે દેખાય આ બીજા મહેમાન. તો હાલો હવે આપણે અંદર જાવી. આ મહેમાન હજી વાટે ઊભા છે, જાણે કોની વાટે ઊભા છે. આમે કરી દીધી ડેલી બંધ. હવે મહેમાન બિચારા વિચારમાં પડ્યા છે ક્યાં શું કરવાના છે. હાલો બેન આવ્યા છે ધોકો ખાવા. જો આ ધોકો સ્પેશિયલ એની જ હાટું છે, આની હાટું. બેન નથી આવ્યા છે. ઈ મેં હમણાં તમને દેખાડ્યા ને, એનું સ્પેશિયલ નામ મેં પાડ્યું છે ખહુરિયું. ખહુરિયું નામ પાડ્યું છે. અને આનું નામ છે બાલી, બરોબર. અને બાલીની દીકરીનું નામ છે ખહુરી, જેનું સ્પેશિયલ મેં નામ રાખ્યું છે ખહુરિયું. હાલો જરીક ભાઈ પાસે આટો મારી લઈ. શું કરી રહ્યા છે ભાઈ? ચટણી હલાવી રહ્યા છે. તો ભાઈ તમારું મોઢું આ સાઈડથી તો નહીં દેખાય, થોડાક આ સાઈડ બી આવો. આ દેખાઈ ગયું. સરસ દર્શન થઈ ગયા આના ભાઈ રાઠોડના, હરેશ રાઠોડ. તો આજે મેન રાઠોડ સાહેબ છે, એ ફોનનો ઓર્ડર આપે છે કે હવે તમે ફોન લાવો. તો આ બીડી હળગાવીને હમણાં ધુવાડા કાઢશે ભાડ કરતા. જો નાકમાંથી કાઢ્યા. સ્પેશિયલ ડબલું હો, જો આવી રહ્યું. સ્પેશિયલ બીડું નાખવાનું, બીડી. એમાં લખ્યું છે કે તમાકુ સેહત કે લીએ હાનિકારક છે, પણ તોય કોઈ માનતું નથી. હાલો હવે પછી આવજો વિડીયોમાં. તો ચિપ્સ થઈ ગઈ છે રેડી. આ છે મારા પપ્પા, એ અગાઉ ખાવા માંડ્યા છે. આ છે મારા ભાઈ, ભાઈ આપજો દેખાય ને આઈ રહી. અને મારે તો તૈયાર હતી તૈયાર મેં ચાલુ કરી દીધી ખાવાની. તમે પણ ખાઓ. ટાટા, હવે આવજો કાલના નવા બ્લોગમાં. ભાઈ તારા કઈ કેવું છે? કઈ કેવું નથી. તો આપણે હવે જવા દઈ. આ મહેમાન આવી ગયા છે દેખાડા. તો હવે બધે ખાઈ લઈ. કાલે આવજો નવા વિડીયોમાં. જય શ્રી રામ, રાધે રાધે.